નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। ગુજરાતમાં જાણે કે નકલીઓનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે। નકલી ખાદ્ય પદાર્થ, કોસ્મેટિક પ્રોડક્ટ હોય, સાથે સાથે નકલી તબીબોના કિસ્સા પણ જોયા। નકલી અધિકારીઓના, પોલીસ અધિકારીઓના કિસ્સા પણ આપણે જોયા। હવે તો સરકારી અધિકારીઓ પણ નકલી બનવા લાગ્યા છે। હાલમાં જ હવે નકલી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો અને ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો પણ જાણીશું। સૌપ્રથમ જાણીએ સુરતની જનતા દ્વારા કે રાજ્યમાં ઝડપાયેલા નકલી પદાર્થો અને નકલી અધિકારીઓ વિશે શું વિચારે છે તેઓ। આવો સાંભળીએ। નકલી અધિકારી કહો, નકલી પોલીસ કહો, તમામનો અત્યારે રાફડો ફાટી નીકળ્યો છે। એ પછી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે બરોડા હોય, પરંતુ અમદાવાદ ખાતે એક ઇલેક્ટ્રિશિયન પાસે નકલી પોલીસ બનીને 36,000 રૂપિયા પડાવવામાં આવ્યા છે। ત્યારે સુરત ખાતે કેટલાક લોકો છે, હાલ આપણે એ લોકોથી જ વાત કરીને જાણે એમનું શું કહેવું છે। કારણ કે દારૂના ગુનામાં નાસ્તો ફરતો હોય, ગાંજાનો વેપાર કરતો હોય, એમ કરીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે। અનેક ઘટનાઓ જે છે ભૂતકાળમાં પણ બની છે, સુરત ખાતે પણ બની છે। આપ કઈ રીતના જુઓ છો આ ઘટનાને? नकली જે પોલીસો બનીને આ રીતે પૈસાની ઉઘરાણી કરે છે। जी मैडम, जैसे कि हम लोग देख रहे हैं कि गुजरात में पिछले कई दिनों से नकली अधिकारी, नकली पुलिस ऑफिसर, नकली डॉक्टर्स पकड़ा रहे दिन ब दिन। तो ये जो अचानक इतने सब पकड़ा रहे लोग बाहर निकल रहे, नकली डॉक्टर्स, नकली आईपीएस अधिकारी भी बनकर कितने लोग पकड़ाए, तो ये कहीं ना कहीं मेरा मानना है कि पुलिस का जो डर और खौफ है इनके दिल में से निकल चुका है। पुलिस कहीं ना कहीं मुझे लग रहा है इसके पीछे नाकाम है, ताकि अगर कोई ऐसा कानून बनता जो नकली अधिकारियों के ऊपर सख्त कार्रवाई अगर होती, तो मेरा मानना ऐसा है कि शायद आने वाले दिनों में ऐसा कोई घटना दोबारा ना घटती। पुलिस तंत्र कहीं ना कहीं इसमें निष्फल हो रहा है, उनको उनके ऊपर कोई सख्ती नहीं अपनाई जा रही है, इसलिए ये नकली अधिकारी लोग इनके हौसला अफजाई हो रही है और ये बहुत बड़ी तादाद में ये लोग बने हैं। રાફડો અત્યારે ફાટી નીકળ્યો છે નકલી અધિકારીઓનો। સુરત ખાતે બી ઘણી ઘટના છે, અમદાવાદની ઘટના સામે આવી રહી છે। આપ શું માનો છો? મારું માનવું એ છે કે સૌથી પહેલાં તો અમે સુરતની વાત કરીએ તો હમણાં થોડા દિવસો અગાઉ પાંડેસરાની હદમાં 16 નકલી ડૉક્ટરો પકડાયા હતા ને તે ડૉક્ટરો લોકોની સારવાર હેઠળ એટલે એક તરહનું રમકડાની જેમ રમી રહ્યા હતા। તો તેની પાછળ બી મને એવું લાગે છે કે આની સાથે તંત્રની સાથે પોલીસનું પણ મિલાવટ છે। એ લોકોની ઉપર પણ કડકથી કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ને પોલીસની અંદર આજે એવું છે કે અમુક નકલી અધિકારીઓ રોડ ઉપર તમને જોવા મળશે જે 25-50 હજારની તોડ પણ કરે છે ને મોટાથી મોટા ગુનેગારોને પૈસા લઈને છોડી દે છે। એટલે ક્યાંક ગુનેગારોને પૈસા લઈને છોડી દેવાનો પણ ક્યાંક એલિગેશન થઈ રહ્યા છે। આપ શું માનો છો જે રીતે નકલી અધિકારીનો રાફડો ફાટી નીકળે છે? मैडम, आप बात तुम्हारी साची है, हिंदी बोली, ये बात आपकी सही है, लेकिन मेरे संज्ञान में और मेरी सोच ऐसी है कि ये जो नकली ऑफिसर बन के फिर रहे और जो अपने आप को पुलिस बताते, डॉक्टर बताते, ये ऐसे लोगों की या तो पुलिस वालों को मालूमात नहीं है, अरे अगर पुलिस वालों को मालूमात है तो पुलिस वाले इसके ऊपर तात्कालिक एक्शन ले। मेरी नज़र में और मेरी सोच में ये है कि अगर पुलिस को ये मालूमात है तो ये बहुत गंभीर मामला है। अगर नहीं मालूम है तो मैं राज्य गृह मंत्री से मांग करता हूँ कि हमारी गुजरात की पुलिस सक्षम है, उसको छूट देवे और इसके ऊपर एक्शन ले। ચોક્કસથી ક્યાંક એક્શન લેવાની વાત સામે આવી રહી છે। આપ શું માનો છો કઈ રીતની પરિસ્થિતિઓના નિર્માણ અત્યારે થઈ રહ્યા છે? કારણ કે असली અને નકલીમાં ફરક કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। अभी जो नकली अधिकारी, पुलिस अधिकारी हो के डॉक्टर हो, ये जो पकड़ में नहीं आ पा रहे हैं, नकली है कि असली समझ में नहीं आ रहा। और ख़ास तौर पे तो अभी पुलिस वाले भी जो होते हैं वो सादी वर्दी में आते हैं, तो पहचानना मुश्किल होता है कि वो असली है या नकली है। वो अगर पुलिस वाले बनकर हमसे या किसी से भी तोड़पानी करेंगे तो एक आम आदमी उससे कैसे भिड़े, या गवर्नमेंट उसके ऊपर क्या ऐसी कार्रवाई करे कि आम आदमी को लगे कि हम सुरक्षित है और हम यहाँ पे अभी अपने आप की सुरक्षा समझ सकते हैं कि भाई पुलिस वाले जो है वो हमारे ऊपर ध्यान दे। એટલે ચોક્કસથી ક્યાંક असली અને નકલીનો ફરક સમજવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। શું લાગે છે અહીંયા આપણી આસપાસ પણ આવી કોઈ ઘટનાઓ તો બનતી જ હશે ને? અહીંયા તો નથી બનતી છે પણ સિટીમાં તો હોય, પર અહીંયા સિટીમાં આ રીતની પરેશાની આવે નકલી પોલીસની તો એને ઉપર ફરી જનતાને ધ્યાન દેવું જોઈએ અને આપણે પોલીસ મથકને પણ ધ્યાન દેવું જોઈએ। એના મ્યુનિસિપાલિટી પણ એને પર ધ્યાન દેવું જોઈએ કે જે દવાખાનાવાળા હોય કે પોલીસવાળા હોય કે નકલી જો બી હોય એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસથી કડક કાર્યવાહીની તો માંગ ઉઠી રહી છે, પરંતુ ક્યાંક જો કોઈની કમજોરી ખબર પડી જતી હોય, ક્યાંક કોઈની કોઈ વાત ખબર પડી જતી હોય તો તેને બ્લેકમેલ કરીને તેને ધાક ધમકી આપીને ક્યાંક પૈસા પડાવવામાં આવી રહ્યા છે।
હું શેખ સાદિક હુસેન મોહમ્મદ હુસેન સુરત શહેરમાં રહું છું. હું ઘણા વખતથી જોઉં છું કે આજે ગુજરાતની અંદર કેટલાય જિલ્લાની અંદર કેટલાય રાજ્યોની અંદર નકલી ડૉક્ટરો હોય, નકલી PSI હોય, નકલી IPS હોય, નકલી દવાખાના પકડાય, નકલી હોસ્પિટલો પકડાય, પછી નકલી સ્કૂલો પકડાય. આવા કર્મચારીઓ જે છે ને છેતરપિંડીનો જે ભોગ બને છે ગરીબ પ્રજા, તો આના ઉપર મારી સરકારશ્રીથી દરખાસ્ત કરું છું કે આપ આ મીડિયમ આપના માધ્યમથી તમે મુખ્યમંત્રી સુધી આ મારી વિચારધારા મોકલજો ને એની તાત્કાલિક ધોરણે કડકમાં કડક ઇન્કવાયરી કરીને આ જે પણ કરતા હોય છે, નકલી ડૉક્ટર બનીને ફરતા હોય કે નકલી એન્જિનિયર બનીને ફરતા હોય, નકલી ઓફિસરો બનીને બનતા હોય, IPS અધિકારી બનીને ફરતા હોય, પ્રિન્સિપલ સાહેબ બનીને ફરતા હોય અને પાછા તોડ કરે છે પબ્લિકથી. કેટલી ઘણી જગ્યા કિસ્સા બની ગયા છે કે એક ડિલિવરીનો પણ કેસ હોય તો પછી ડૉક્ટર એમ કહે છે કે હું ડિલિવરી માટે આવ્યો છું ને એની પાસેથી 25,000 રૂપિયા પડાવીને અડધી રાતે 2 વાગે ગાયબ થઈ જાય છે. સવારે એને જ્યાં હોસ્પિટલ પર જઈએ તો કાને એનું નામ હોય ના કોઈ એનો પતો હોય. તો આવા અધિકારીઓ સાહેબ જે ગુજરાતમાં ફરી રહ્યા છે, તો હું સરકારશ્રીથી દરખાસ્ત કરીશ કે તમે આના ઉપર તાત્કાલિક કરવા વિનંતી. તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા તો વાત કરવામાં આવે છે, કાર્યવાહી કરાઈ પણ છે પોલીસ દ્વારા જ્યારે કોઈ નકલી અધિકારી પકડાય છે, પણ ક્યાં સુધી આ રાફડો ફાટી નીકળશે, ક્યાં સુધી આ સહન કરવાનો વારો આવશે? સૌથી પહેલાં તો મારી વિનંતી પબ્લિકને છે, આમ જનતાને છે કે આ ડિજિટલ જમાનો આવી ગયો છે, બરાબર. હવે આપણે જાગૃત નહીં થઈએ ને મેમ, તો આવનારા દિવસોમાં લોકો ઘરે ઘરે ઘૂસીને આવી રીતના એ લોકોને તોડપાણી કરીને ને ફેક પોલીસ, ફેક ડોક્ટર કે ફેક કર્મચારી કે ફેક અધિકારી થઈને લોકો ઘરે ઘરે ઘૂસીને લોકોને આપણે હેરેસમેન્ટ કરશે. ને આવનારા દિવસોમાં પબ્લિકને ને જનતાને આ જાગૃત થવા માટે હું કહું છું કે આવા જે નીતિ નિયમો જો સરકાર ઘડી લે તો પબ્લિકની જાગૃતિ બી જરૂરી છે આમાં. ભાઈ વાત સાચી કરી છે કે પબ્લિકની જાગૃતિ બી જરૂરી છે, કારણ કે જ્યારે પબ્લિક જાગૃત હશે તો આ ઘટના નહીં બનશે. પણ કેટલી જગ્યાએ પબ્લિકે જ આ રીતે બોલવું ના જોઈએ પણ ક્યાંક મૂર્ખ બની જતી હોય છે. ના, એ વાત તમારી લાખ રૂપિયાની છે, મગર હું માનું છું પોલીસ તંત્રને આમાં સ્ટ્રિક્ટ થવું જોઈએ. તમને કહું કે તો એક્ઝામ્પલ આપણે કોઈ સામાજિક આ તત્વો પકડાય તો પોલીસ સરઘસ કાઢે છે. આવી રીતે આવા કોઈ આરોપી પકડાય ને તો જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ, તો બીજા લોકો ડરે જે આવા કરવાના એની ઈચ્છા હોય ને તો ના ભાઈ પોલીસ સરઘસ કાઢશે ને અમારું નામ ખરાબ થશે. ખાલી પકડીને તમે કાયદે કાર્યવાહી પૂરી કરો એવું નહીં ચાલે. તમે સરઘસ કાઢો તો બીજા જે આરોપી છે આવા કૃત્ય કરતા પહેલા વિચારે કે ના અમે નકલી પોલીસ નકલી ડોક્ટર નહીં બની શકીએ. નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી શિક્ષક, નકલી ડોક્ટર કે નકલી જે લેટર પેડ છે, જે કચેરીઓ છે, આ તમામની જે નકલી અત્યારે જે રાફડો ફાટ્યો છે ને આને લઈને લોકોમાં ભારે રોષ સુરત ખાતે તો જોવા મળી જ રહ્યો છે. ક્યાંક પોલીસની પકડ ઢીલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો ક્યાંક સરકારે કડક કાયદા બનાવવાની જરૂર છે, જેને લઈને આવો નકલીનો જે રાફડો છે એ લોકોના સાથે ખિલવાડ ના કરી શકે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે જાણીએ ભાવનગરના લોકો આ અંગે શું કહેવા માંગે છે. નકલી વસ્તુનો વેપાર છે તે વધી રહ્યો છે, તે તો આપણે સાંભળ્યું, કારણ કે અનેક જગ્યાએથી નકલી માવો, નકલી ઘી, ખાણીપીણીની વસ્તુ મળતી હોય છે. પરંતુ હવે કહી શકાય કે ગુજરાતની અંદર નકલી અધિકારી, નકલી કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં પણ નકલી પોલીસ ને નકલી કર્મચારી ઝડપાયા હતા. અમદાવાદમાં પણ નકલી કર્મચારી અને નકલી પોલીસ દ્વારા મોટા તોડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ નકલી પોલીસ ને નકલી કર્મચારી સમાજની અંદર કહેવાય કે સમાજનું કેવું દૂષણ છે, સમાજને કેટલો ગેરફાયદો છે આનો, તે આપણે ભાવનગરની જનતા સાથે વાત કરશું. શું કહેશો, આ નકલી પોલીસ હવે રાફડો ફાટ્યો છે, અધિકારીનો રાફડો ફાટ્યો છે, શા માટે આવા નકલી પોલીસો નીકળતા હશે? હું એવું માનું છું, પહેલાં તો નકલી દૂધ કે નકલી માવો કે પનીર આ ખાદ્ય ચીજ નકલી મળતી હતી, પણ હવે સારું નવું નીકળ્યું છે. અધિકારી, કર્મચારી, અને હમણાં 3 દિવસ પહેલા સમાચાર લીધા તો નકલી IPS એક છોકરાને 2 લાખ રૂપિયા આપીને નકલી IPS બનાવી દીધો. ભાવનગર અને ગુજરાતની વાત કરીએ તો ભાવનગરમાં પણ નકલી પોલીસના તોડકાંડ વધ્યા. ગુજરાતમાં ટોલ નાકું નકલી આવ્યું, નકલી ઓફિસ સરકારી આવી. એટલે મને સ્પષ્ટ દેખાય છે કે સરકારની રહેમ દ્રષ્ટિ નીચે ખાદ્ય પદાર્થમાં તો નકલી ચીજ વસ્તુ મળે છે, પણ અધિકારી પણ નકલી હોય એનો મતલબ મને એવું સ્પષ્ટપણે દેખાય છે. કાંઈક થોડાક સમય પહેલા 1-1.5 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદીના PMનો PA નકલી, અને એના કોંભાડો જે જમ્મુ કાશ્મીર સુધી, અને એને પાછી
તમામ ફેસિલિટી મળતી હોય એવી સુવિધા, એને હું એવું માનું છું કે બધી ફેસિલિટી સરકાર આપતી હોય તો એનો મતલબ સ્પષ્ટપણે દેખાય છે સરકાર સાથે મળી અને આ કૃત્ય કરે છે, અને જ્યાં સુધી પૈસા માલ મળતો હોય ત્યાં સુધી ચલાવી લેવામાં આવે, પણ પૈસામાં વાંધો પડે એટલે ડુપ્લિકેટમાં ખપાવી દેવામાં આવે છે. જી ચોક્કસ પ્રકાશભાઈએ જે રીતના જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક સરકાર છે તે ઇન્વોલ્વ હોઈ શકે. તમે શું કહેશો, મહિલા છો તમે, નકલી પોલીસથી જે મહિલા કેટલી સુરક્ષિત છે, મહિલાની સુરક્ષાને લઈને નકલી પોલીસ કેટલી ખતરારૂપ છે? એક મહિલા તરીકે હું એટલું કહીશ કે જ્યારે નકલી પોલીસ હોય છે તો મહિલાઓની સુરક્ષા ક્યાં આપણે સમજવી આમાં? જ્યારે ભાવનગરમાં થોડા સમય પહેલાં વાસણઘાટમાં નકલી 2 પોલીસ પકડાણા હતા. જનતા જ્યારે પકડે છે ત્યારે ખબર પડે છે કે આ અસલી છે કે નકલી, અને અનેક મહિલાઓને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે, બહેનો દીકરીઓને પ્રોબ્લેમ થતા હોય છે. તો આવા નકલી પોલીસવાળા આવી અને કેટલાય તોડકાંડ નહીં કર્યા હોય એવી શું ગેરંટી છે? તો આ કોની રહેમરાહે હાલે છે? સરકાર આમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે એવું લાગી રહ્યું છે. તો આમાં કડક તપાસ થાય અને મહિલાઓને સુરક્ષા વધે એવું અમે કહીએ છીએ. એ ચોક્કસ મહિલાઓની સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક નકલી પોલીસો જવાબદાર બની શકે છે. તમે શું કહેવા માંગો છો કે નકલી જે પોલીસ છે, કર્મચારી છે, CBI અધિકારીઓ નકલી મળ્યા છે, તમારું શું માનવું છે આના લઈને? બસ મારું ચોક્કસપણે એ કહેવાનું છે કે આજે નાની નાની બાળકીમાં જે દુષ્કર્મ થાય છે તે નકલી પોલીસ છે એ કેમ ઓપ્શન નથી લેતી કે સહી પોલીસ તરીકે? આજે નકલી ડૉક્ટર, નકલી વસ્તુ, નકલી, એના માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માટે તમે તપાસ કરો, અને જે કાંઈ ઓરિજિનલ છે અને જે ડુપ્લિકેટ છે એનો ગેરફાયદો થાય છે જે ઓરિજિનલ પોલીસના નામથી, તેના માટે ઓપ્શન લે તો ગવર્મેન્ટને જણાવવા માટે મારી એક. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે ડૉક્ટર પણ નકલી હોતા હોય છે, એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવું જરૂરી છે. તમારું શું કહેવું છે? રાતના સમયમાં જે નકલી પોલીસ કરીને જે લારી ગલ્લાવાળા પાસેથી બધું મફતમાં ખાઈ જાય છે નકલી પોલીસ બનીને, એની ઉપર આ પોલીસ ખાતુંને કેમ જાણ નથી કે આ નકલી જે લારી ગલ્લા પાસેથી બધું લઈ જાય છે, જમવા કરાવવાનું ખુલ્લું હોય કે આ હોય, તો એની વિશે કોઈ એક્શન લે તો વહેલી તકે બહુ સારું કહેવાય. ને આ નકલી તો ગમે ના તમે જો નકલી પોલીસ હોય કે રાત્રે હપ્તા ઉઘરાવવામાં નકલી પોલીસ હોય છે હાઈવે ઉપર, એટલે આની વહેલી તકે સરકાર પાસે એવી માંગ છે કે આમાં ધ્યાન આપે. તમે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી વ્યક્તિ છો, ક્યારેક એવું બનેલું છે ખરી કે રાત્રે કોઈ પોલીસે તોડ કર્યો હોય અને ત્યારબાદ ખબર પડી હોય તમે કોઈ પોલીસને ફરિયાદ કરવા ગયા હોય તો તમને યોગ્ય નહીં મળ્યો? એમાં મિલી ભગત હોય પોલીસની, ને પોલીસવાળા જ ઊભા રાખે, ને જ્યાં તમે નીકળો એટલે 50-100 રૂપિયા દીધા હોય ત્યાં તમારી ગાડી જાતી નથી. બધુંય કમ્પ્લીટ હોય છતાં 50-100 રૂપિયા દેતા જવાના. આજથી તમે સુરત લગીને જાઓ તો ઓછામાં ઓછા 500-700 રૂપિયા દેવા પડે છે. કેમ કે આના મળે ત્યાં એ આરામથી નહોતા હોય ને હપ્તા ચાલુ હોય, એ લોકો નિરાણું કરે છે. ક્યાંક ને ક્યાંક પોલીસના કામગીરી પર સવાલ ઉઠી રહ્યો છે. તમે શું કહો છો? ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે આ સરકાર 2022ની અંદર એવું કીધું હતું કે હા મેં બનાવ્યું ગુજરાત, તો શું તમે નકલી ગુજરાત બનાવ્યું છે? શું તમે આ અધિકારીઓ જે પકડાય છે એના ઉપર તમે ક્યારેય એક્શન લીધા હોય તો એક પુરાવો આપો. પરંતુ આમાં તમારી ક્યાંક મીઠી નજર હોય એવું લાગી રહ્યું છે. હા મેં બનાવ્યું ગુજરાતનું સૂત્ર તમે આપ્યું હતું 2022ની અંદર વિધાનસભાની અંદર તમારા ચૂંટણી ઢંઢેરાની અંદર, પરંતુ એ સાર્થક અને સાબિત કરી બતાવે છે કે તમે નકલી વસ્તુ માહિર છો, અસલી વસ્તુ એક પણ બનાવી નથી. તમારા શાસનની અંદર નકલી પોલીસ સ્ટેશન બને છે, નકલી પેટ્રોલ પંપ બને છે, નકલી ટોલ નાકા બને છે, પરંતુ અસલી શું છે? કઈક વસ્તુ અસલી તો બતાવો. ભેળસેળમાં નકલી, ખાધેકીય વસ્તુમાં નકલી વસ્તુ. તો અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ, ખરેખર જે તમારી પાસે નકલીઓ પકડાણા છે એને તત્કાલ તમે સજા આપો, અને ગુજરાતની પ્રજા તમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને તમે ન્યાય અપાવો. નહીતર વાસ્તવિકતા એવી આવશે કે કદાચ ક્યાંક સરકાર પણ નકલી સાબિત થઈ જશે. પરંતુ આ સરકારે ખરેખર ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. એ ચોક્કસ ખૂબ જ જાણવા જેવી વાત છે કે સરકારે વિચારવું જોઈએ, પગલાં લેવા જોઈએ. તમે શું કહો? આજે નકલી અધિકારીની ગુજરાતમાં તો વાત જવા દો, પણ 6-8 મહિના પહેલાં ગુજરાતની જ ઘટના છે. દાહોદમાં 4 થી 5 નકલી કચેરી પકડાણી છે. તેમાં એક પોલીસ દ્વારા નિવૃત્ત IAS અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.
એટલે કંઈક ને કંઈક સિસ્ટમ સાથે જોડાયેલો હોય આઈએસ અધિકારી તો જ ત્યાં એની રાહ હેઠળ આ ધરપકડ થઈ હોય. એટલે એવું લાગે છે કે આ સરકારની અંદર જ આ થઈ છે બધું. જે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, સરકાર જવાબદાર હોય તો જ નકલી લોકો ફરી શકે. તમે શું કહો છો? નકલી લોકોમાં એવું છે કે પહેલાં વહીવટદારો હરેક કચેરીઓમાં હતા, અત્યારે ખુદ અધિકારીઓ જ નકલી બને છે. જે નકલી અધિકારીઓ જે પોલીસ અને સરકારના છાવણીમાં રહીને આ બધો વહીવટ કરે છે. તમે આપ જાહેર રોડ ઉપર સિટીના જોઈ શકો છો કે પોલીસની ટ્રાફિકની ગાડી હોય છે, ત્યાં ફ્રી ડ્રેસમાં પૈસાઓ ઉઘરાવતા હોય છે. બરાબર છે. જ્યારે જાગૃત નાગરિકો સવાલ ઉઠાવે છે, બરાબર છે, ત્યારે એક્શન લેવામાં આવે છે. બાકી સરકારશ્રી દ્વારા કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ એની ઉપર ઉચિત પગલાં લેવામાં આવતા નથી. તો સરકારે જે આ મિલીભગત કરીને કાર્ય કરે છે એની ઉપર હાથ કસવો જોઈએ, લગામ લગાવવી જોઈએ એવું લાગે છે મને. એ ચોક્કસ ભાઈએ કીધું કે જે વહીવટિયા છે તે પૈસાનો વચ્ચે વહીવટ કરતા હવે પોતે જ નકલી બનીને રોડ ઉપર ઊભા રહ્યા છે. તમે શું કહો છો? આપણે પહેલાં પણ આગળ એક ભાઈએ વાત કરી કે ભાઈ આપણા કેન્દ્રમાં નકલી ઓફિસર બનેલો એની ઉપર હું એક્શન લેવાની આજની તારીખે કાંઈ નહીં. નકલી ચકાસણી, નકલી ઓફિસર, નકલી બધું બને છે. સરકારે આજની તારીખ સુધી એના મને લાગે છે એની જાંચે તે નકલી થઈ હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક એના પુરાવા બધાય મટાડી દેવામાં આવ્યો. અને આ નકલી તો પહેલાં આપણે ટોલ નાકુથી જોઈ, ટોલ નાકું નકલી, ઓફિસરો નકલી, ડોક્ટરો નકલી, નર્સો નકલી, અને આજની તારીખે હોસ્પિટલો નકલી છે. હજી ચાલુ છે. 2 દિવસ માટે બંધ કરે ને 3જે દિવસે ચાલુ થઈ જાય છે. જી ચોક્કસ. તો આ ભાવનગરની જનતા હતી જેને માત્ર નકલી અધિકારી કે પોલીસની વાત નથી, પરંતુ રાજ્યની અંદર દવાખાના નકલી પકડાય છે, ડૉક્ટર નકલી પકડાય છે, ટોલ નાકા પણ નકલી પકડાના છે, અને આખી કચેરીઓ પણ નકલી ઊભી કરવામાં આવે છે. પોલીસ તંત્રની કામગીરી છે, સરકારની કામગીરી છે કે આ નકલી લોકો છે તેની વિરુદ્ધની અંદર કડક કાર્યવાહી થવી જોઈએ, સજા પડવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક સજા નથી પડતી અને કડક કાર્યવાહી નથી થતી. તેની પાછળ તમામ લોકોનો આક્ષેપ છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે તે જવાબદાર છે, માટે સરકારને પણ જવાબદારી આની નિભાવવી જોઈએ. પરંતુ જોવાનું રહ્યું કે નકલી લોકોને પકડીને પોલીસ કે સરકાર હવે કાર્યવાહી કરશે કે નકલી લોકો વિરુદ્ધ કોઈ નવો કાયદો કે નવી કડક કાયદાની અમલવારી થશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો જૂનાગઢની જનતાનું શું છે મંતવ્ય આ મામલે, આવો સાંભળીએ. દિવસે ને દિવસે રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. ક્યાંક નકલી પોલીસ તો ક્યાંક નકલી કચેરીઓ ઝડપાય છે, જેને લઈને જુનાગઢ વાસીઓનું આ નકલીને લઈને શું કહેવું છે આપણે તેમની પાસેથી જાણીશું. ખાસ કરીને થોડા સમય પહેલા જુનાગઢમાં પણ નકલી ડોક્ટર ઝડપાયો હતો, નકલી એમએલએ નો પીએ ઝડપાયો હતો, ને દિવસે આ રીતની નકલીનો રાફડો ફાટ્યો છે. શું કહેવું છે? નકલીમાં આજ દિવસે ને દિવસે રોજ સવારે ઉઠીને આપણે ટીવીના માધ્યમથી અને ન્યૂઝ ચેનલ માધ્યમથી આપણે જોઈએ છીએ કે નકલી ડોક્ટર પકડાય છે, નકલી કચેરીઓ પકડાય છે, નકલી પોલીસ પકડાય છે, નકલી દૂધ પકડાય છે, ઘી પકડાય છે, દારૂ પકડાય છે. આવી બધી પ્રવૃત્તિમાં સરકારશ્રીએ જે તે અધિકારી કચેરીને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે આ જે તે અધિકારીની જવાબદારીમાં આવતું હોય, જેથી કરીને જે તે વિભાગના અધિકારીઓને કડકમાં કડક રીતે આની કાર્યવાહી કરવી અને પ્રજા સમક્ષ મૂકવી જોઈએ, જેથી કરીને પ્રજાને ભરોસો બેસે કે તંત્ર આ પ્રકારે કામ કરી રહ્યું છે ને આપણા હિતમાં કામ કર્યું છે. અત્યારે એવો લોકો પાસે મેસેજ જાય છે કે લોકોને વિશ્વાસ નથી રહ્યો તંત્ર ઉપર કે આજે આ વસ્તુ થાય. આજે બુટલેગરો બેફામ રીતે ધૂમ મચાવે છે, કાર્યવાહી શું થાય છે તો કે 0. આ જ રીતે જો કાર્યવાહી કરવામાં આવશે અને ચાલશે તો પ્રજાને તંત્ર ઉપરથી ભરોસો ઉઠી જાય, જેથી કરીને ઉપલા લેવલના અધિકારીએ આ રજૂઆત મીડિયા સમક્ષ પહોંચે, મીડિયા થ્રુ પહોંચે અને અધિકારીઓ શ્રી આ બાબતમાં થોડું વધારેમાં ધ્યાન આપે, જેમ કે કાયદાકીય પગલાં લે, જેવા કે ગૌચરના દબાણ છે, અવૈધ દબાણ જે પણ કાંઈ હોય તે છે, અથવા નકલી કોઈ પણ વસ્તુ ચાલતી હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી લે એવી અમારી સરકાર પાસે અપેક્ષા. આપણી સાથે અન્ય લોકો, ખાસ કરીને નકલી પોલીસ અને નકલી ડોક્ટરો લોકોને ધૂતે છે, લોકો તેનો ભોગ બને છે, તેને લઈને તમારું શું મંતવ્ય છે? મારું તો પહેલું મંતવ્ય છે કે દરેક પબ્લિકે પોતાની જાગૃતતા હોવી જોઈએ આની અંદર, કે ભાઈ ચોક્કસ આપણે એને જોઈએ કે ભાઈ આ સાચું છે શું છે, એને પેલા ઓલું કરવું પડે.
બાકી તો પછી તંત્રને પણ જવાબદારી આવે છે 100% કે આ જે કઈ નકલી કામકાજ હાલે છે, ડોક્ટર છે, MLA છે, તો એની ઉપર તો પબ્લિક જ છેલ્લે ભોગ બનવાની છે. તો મારું માનવું છે કે આના માટે પબ્લિકે અને તંત્રએ બે સજાગ રહેવાની જરૂર છે. ખાસ કરીને નકલીનો રાફડો ફાટ્યો છે. આપ તો યુવા છો, શું કહેશો આ બાબતે? નકલીને લઈને શું નિયંત્રણ થવું જોઈએ? આજકાલ નકલી પકડાય છે. એકચ્યુઅલી અત્યારે સોશિયલ મીડિયામાં આપણે એવો ક્રેઝ ચલાવવો જોઈએ કે નકલી કઈ રીતે શોધવું, આપણે કે યુવા સામે વિચાર કરી શકે કે આ નકલી પોલીસ વાળો છે તે કઈ રીતે નકલી, આપણે તે પાસે આઈડી પ્રૂફ માંગવું જોઈએ. ભાઈ આઈડી પ્રૂફમાં પણ યુવાને આજકાલ નકલી આઈડી પ્રૂફે બને છે. આઈડી પ્રૂફમાં આપણને ખબર હોવી જોઈએ કે આઈડી પ્રૂફ ઓરિજિનલ આને કહેવાય. આપણે એ રીતે પણ અને સોશિયલ મીડિયા પર આપણે આવું કેમ્પેનિંગ ચલાવવું જોઈએ કે નકલી આ રીતે આ વસ્તુ પકડાય છે તો એને કઈ રીતે આપણે શોધી શકાય. એક ગામમાં તો આખી નકલી કચેરી જ ઝડપાઈ હતી. આ દિવસે ને દિવસે નકલીનો રાફડો ફાટ્યો છે. ખરેખર સરકાર શું નિયંત્રણ કરવું જોઈએ, શું લાગે છે? આના માટે તો હું તો એવું માનું છું કે કડક કાયદો કોઈ નવો બનાવવો જોઈએ અને આ લોકો માટે કડક શિક્ષાત્મક પગલા આ લોકોને ઉપર ભરવા જોઈએ. અને સેકન્ડમાં કે ભાઈ આજે જે નકલી દૂધ અને ઘી જે બને છે, લગભગ બધાને ખબર છે કે ગામમાં ટેન્કરો ભરાય છે અને એ આજ નાનું બાળક જન્મે છે, મહિના દિવસ કે 15 દિવસના બાળકના પેટમાં એ જે નકલી દૂધ જે કેમિકલ વાળું જે બને છે, ઘી પણ નકલી બને છે. તો આવા લોકોને પકડી અને આની માટે હું એમ કઉ છું કે ભાઈ આજીવન કેદ લગીની સજા હોવી જોઈએ, એવી મારી માંગ છે. નકલી માટે કાયદો બનવો જોઈએ. આપણી સાથે એક યુવાન છે, આપ સોશિયલ મીડિયા યુઝ કરતા હશો. સોશિયલ મીડિયાની અંદર પણ નકલી આઈડીઓ બની અને લોકોને ધૂતવાનું આ કારસ્તાન ચાલી રહ્યું છે. તમારું શું કહેવું? સોશિયલ મીડિયામાં ને બધા નકલીનું કારસ્તાન અત્યારે ચાલી રહ્યું છે. જેમ કે અત્યારે ઘણા લોકો એના ભોગ બને છે. ઘણી વખત કોઈ નકલી પોલીસ આવે, કોઈ નકલી અધિકારી આવે, કોઈ નકલી પીએ આવે, પણ પબ્લિકને એવી આપણે જાગૃત કરવી જોઈએ કે પબ્લિક એની પાસે માગે કે ભાઈ તમારા આઈડી પુરાવા આપો. પબ્લિકને ડરવું ન જોઈએ, પબ્લિકને બીવું ન જોઈએ. પબ્લિક શેના માટે બીવે છે? તમારી પાસે કોઈ પણ ઓફિસર આવે તો ભાઈ તમારું આઈડેન્ટિટી પ્રૂફ બતાવો, પછી અમે તમને તમારી માહિતી આપીએ. ત્યાં સુધી આપણે કોઈ માહિતી આપવાની એને ના થતી હોય. અને બીજી વસ્તુ છે કે અત્યારે જે નકલી ઘીની વાત આવે છે, નકલી દૂધની વાત આવે છે, તો ખાસ કરીને મારું તો એવું કહેવાનું છે કે નકલી જે કાંઈ દૂધની વસ્તુ છે, ઘીની વસ્તુ છે, આજે ડોક્ટર જો કોઈને દૂધ કે ઘીની ને વાત કરતા હોય એમાં 1 દિવસના બાળકથી માંડીને 100 વર્ષનો વૃદ્ધ પણ પીતો હોય. તો જે કોઈ નકલી કરતા હોય એને મારું એટલું કહેવાનું છે કે મહેરબાની કરી ના પાપના ભાગીદાર ન બનો. અને ખાસ કરીને અત્યારે જે ડ્રગ્સની વાત આવી છે, જે યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે, તો પોલીસ અત્યારે ઘણી કામગીરી કરે છે. જુનાગઢ શહેરમાં આપણે રહીએ છીએ તો જુનાગઢ શહેરમાં આજે ઘણી જગ્યાએ ડ્રગ્સ માટેના બેનરો પણ લાગેલા છે. પણ એના માટે આપણા માતા પિતાને એક એવી ખાસ ફરજ જાગે છે કે આપણો બાળક બહાર જઈ અને શું કરે છે, એના ભેગું બેસે છે. અત્યારે તમે જુઓ તો ઘણા એરિયા એવા છે, મારે એના નામ નથી દેવા, પણ ઘણા એવા પુલ છે કે જ્યાં રાત્રિના સમયે બાળકો બાઇકની ને મોપેડની ઘોડી ચડાવીને બેઠા હોય ને પિસ્તોલની અંદર ડ્રગ્સ નાખીને પીવે છે. તો આજે બાળકનું તો જે થવું એ થાય, પણ એના માતા પિતાને પણ ભવિષ્યમાં ખૂબ એનું ભોગવવાનો વારો આવશે અને આપણો દેશ ખૂબ પતનના માર્ગે આવશે. તો એના માટે પોલીસ ઘણા કામ કરી રહી છે, પણ તો એક નાઇટ ડ્રાઈવમાં પણ થોડુંક એવું ધ્યાન રાખે કે આવા બાળકોને પકડે અને એની ઉપર થોડો કાયદો લઈ આવે કે એના વાલી પણ જાગૃત થાય અને બાળક સુધરી જાય અને ભવિષ્યમાં એની સંપત્તિ અને એની સંતતિ બંને વસ્તુ બચી જાય, એવી આપણે ઈશ્વર પાસે પણ પ્રાર્થના રાખીએ અને નકલિયા બંધ થાય એવી આપણે સરકાર પાસે પણ અપેક્ષા રાખીએ. તો આ હતા જુનાગઢ વાસીઓ, જુનાગઢના યુવાનોનું કહેવું છે કે નકલી મુદ્દે છે તે કાયદો આવવો જોઈએ અને નકલી જે કારસ્તાન, નકલીનો જે રાફડો ફાટ્યો છે તે બંધ થવું જોઈએ. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. મને આપશો રજા આપ. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.